નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ગ્રામ્યના બાવળામાં આવેલા કલ્યાણગઢ ખાતે એક કંપનીમાં 2 વર્ષના બાળકનું ટ્રેક્ટર ટ્રોલી નીચે આવી જતા તેનું મોત નીપજ્યું હતું। અહીં કામ કરતા કોન્ટ્રાક્ટર અચાનક ટ્રેક્ટર ચાલુ કરીને જતો હતો ત્યારે 2 વર્ષનું બાળક ત્યાં રમતું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ચાલકનું ધ્યાન ન રહેતા બાળક પરથી ટ્રોલી ચલાવી દેતા બાળકના આંતરડા બહાર આવી ગયા હતા અને મોત નીપજ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદના વિપુલભાઈ ભુરિયા બાવળાના કલ્યાણગઢ ખાતે રહે છે અને અહીં ગામમાં આવેલી સ્કાયલાઇન એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં નોકરી કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તે સિમેન્ટના બેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરતા હતા ત્યારે તેમનો 2 વર્ષનો પુત્ર વનરાજ ત્યાં રમતો હતો। થોડા સમય બાદ સુપરવાઇઝર મનોજ ખેર ત્યાં આવ્યા હતા અને સિમેન્ટના બ્લોક ખૂટી પડતા મનોજ ખેરે ટ્રેક્ટર ચાલુ કરીને નજીકમાં જતા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ત્યાં રમતો 2 વર્ષનો બાળક ટ્રેક્ટર ટ્રોલી નીચે આવી ગયો હતો। જોતામાં આખી ટ્રોલી બાળક પરથી ફરી વળતા તેના આંતરડા બહાર નીકળી ગયા હતા અને તેનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।